તમે બાયું ન થાકો. મેં તો મમ્મી તો હા ઢોર જીવ્યું કેમ હોય કા? એ ઢોર વાહિંદા ઢહડીને ઢોર જ કહેવાય. આ તો જમા સપલે મારે તો. સંપલ લે તો હવે જવાનું છે મારી નોકરી પે. આ નાના છોકરાની જેમ રમકડાની જેમ રમે. એસવીને રમાડવાનું હોય. આવી ઈ છે ને હા તો 200-300 ની આવે. એ હા લખોટી હા 200-300 રૂપિયાની થાય. આ 500 ની આવે. કઈ? હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 11 અને કિરણ જો અમારે રોટલા ઘડવા માટે બેઠી છે અને મમ્મી છે ને અહીંયા ઝીંગા હમા કરે છે. તો ના ના ઝીંગા રીંગણા નાખી ઉમા રીંગણું નાખી તો હરખ થાય. રીંગણા નાખી તો હરખ થાય. હા જો આ નાના ઝીંગા છે. નાના ઝીંગા. આમાં કાંઈ ન કરે, ડોકાસ કાઢવાનો હોય. કેમ? હા ડોકા ને પૂછડા કાઢવાના હોય. ડોકા પૂછડા. આ નાની કેળમી કે ને ઈ કહેવાય કેળમી. આજે આ નાની કોયલમીનું શાક કરવાનું છે અને કિરણ અમારે છે ને અડધા રોટલા જો અહીંયા કરે છે. કેટલા રોટલા તારે કરવાના છે? અડધા અહીંયા કરે ને અડધા અમારે છે ને શાંતુ બીજા સુલે કરે છે. અડધા રોટલા અહીંયા કરે છે. અમે આગળ છે ને લાકડા કાપવા જતા. તમને ખબર છે કે આપણી લાકડા ડીક્ષ છે ને અહીંયા ઠેલવેલી છે. લાકડા કાપીને આવ્યા તો તડકો બહુ થઈ ગયો ને પછી વયા આવ્યા ને કિરણ છે ને જો અહીંયા રોટલા કરે છે. હવે આવીને રોટલા કરે છે અને મમ્મી છે ને ગયા હતા વાડીએ, એ વાડીએથી આવી ગયા ને હવે શાકમું કરે. એટલો બધી રોટ લીધો તો કેટલો લોટલો મોટો થાય. હજી તો ઓછો છે. દે માં લોટ તો જો કેટલો લીધો, કેટલો મોટો થાય રોટલો. માં તમે આના કરતા કેટલો લોટ લેવ? માને પૂછી લો. હે છોકરાઓ છે ને બધા સિંગોલિયા રમે છે. જો કૌશિક દાદા અને આ જો તો સિંગોલિયું કેટલું ભેજ્યું કર્યું ભૂરાવે ને. જો ઈ પૂરા લકી. જો આ તો ધોરિયા ને કારિયા ને દે. વાહ છોકરાઓ તમારે લખોટિયા રમવાની મજા નહીં? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો એટલે લાઈક કરજો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો જાય રમવા. કેટલા રૂપિયાની આ સિંગોલિયું છે જીગા? ઈ કઈ ખબર નથી. કેટલા રૂપિયાની થઈ વેચી હોય તો? યા બધી ભાઈથી લૂટી. કોના ભાઈથી? હે મારો આખો ગલ્લો ભેર્યો. હે સિંગોલિયું નો? હા હા હાલો જાય રમવા. 3,500 છે. 3,500,000 સિંગોલી છે? નહીં હવે તો ખોટો છે. ખોટો છે. આમે રમીને ભેગી ગઈ હા ભાઈથી. હે આવી ઈ છે ને હા તો 200-300 ની આવે. એ હા લખોટી હા 200-300 રૂપિયાની થાય. આ 500 ની આવે. કઈ લખમટી. તમે બધા રમો? આ બધા સરસ છે. સરસ છે. બેકસ છે. એમ इधर देखो बाटला भर के लाए કિધર હે બાટલા? इसका छिपा दिया કા તું સિંગોલિયા રમે? હે आगरे आई એમ आगरे બરોબર હાલજો. आई जरी બરોબર હાલો વાંધો નહીં રમો. रम दे वो હવે હું આમાં શું રમવાનું? मम्मी બધો ला बाटवालो હા हां બરોબર. आप करी ला बाट આમાં વધારે ચેમ્પિયન કોણ? हम से हम તું કે આ? હલો वो से એમ અહીં સિંગોલી મૂકીને આટો છો ને કોણ પેલા આટે? હાલો પેલા સિંગોલી મૂકીને આટો. હા તારી સિંગોલી અહીંયા છે ને જો ભાઈ જીગાની સિંગોલી અહીંયા છે બરાબર. કહું નહીં નાલી ને અહીંથી અહીંથી આ પાંઢેલે આટો. जाने बठी હા બસ હાલો પીપજે હો. હાલ આટ હવે એ ભાઈ બા રેવા દે. આ બના હાલો રેડી ભાઈ તું ચેમ્પિયન નથી. खबर पड़ी हो હા આગળ ખબર પડી જાય. એ આ ના એ લેવા બે માંથી એક. હા ભાઈ કૌશિક નો વારો હવે. હાલો તું નથી ચેમ્પિયન. હા હાલે હા રેડી હાલો ભાઈ તું ડુપ્લિકેટ ચેમ્પિયન. હાલ કૌશિક તારો વારો બતાવે. હાલો કૌશિક નો વારો હાલ લે કૌશિક જો એક ઘા માટી દે ને એનું નામ ચેમ્પિયન કહેવાય. ના पूरा कोड़ी કિરણ જો ભાઈ રોટલા ઢાબરવાનું ચાલુ કરી દીધું. કેટલા ઢાબરે એને ફેર? હે બે તા વરમાં બે? હજી ત્રીજો બનાવવાનો બાકી છે. હજી ત્રીજો બનાવવાનું બાકી છે. ના ના કટકા જેવો ના કાસો ચાલે.
જો ભાઈ આ ત્રીજો મને ફૂલીને દડા જેવો છો તો રોટલો તો હજી તો આને સડવા દે કે નહીં નહીં બરાબર છે આસો છે હો માં આસો છે અરે ઈગલો અમારો બબુ ફેસ હાલે તો હા એક કોલામાં ધરાઈ જાય બધા એક ખાઈ એટલે ઊંધા કા શાંતુ ભાભી ભાઈ જાય શાંતુ ભાભી મમ્મી જો રીંગણા ને ટમેટા ને બધું હમું કરી નાખ્યું ધાણા નાખવાના છે આદુ નાખવાનું આદુ બધું તો સાખરા થાય થઈ ગયા રોટલા કેટલા કર્યા 3 હાલો ભાઈ 3 રોટલા ભાભીઓ કરી નાખ્યા બાકીના કિરણ કરીએ અને માથે છે ને કાજલ ભાભી કરીએ આમાં જા હોય ને એના દરવાજા છે ગમે અહીંયાથી આપણે વટી ખીચીએ એવું કંઈ નથી કે એક જ દરવાજે ભાઈ જો મોબાઈલ જોઈ રીલું ઓ રાજસ્થાની ડાન્સ ભાઈ જો રાજસ્થાની ડાન્સ કાજલ ભાભીની છે ને માથે છે ને પપ્પા શું કરે આ શું કરો પંખોનો બોલ ખોલો કીવાનો પંખો પંખો ખરો છે કાંઈ તેને ખોલીને તમારે શું કરવું ફિટ કરો નવો પંખો નાખો ને યા ગાડીમાં નવો પંખો નાખ્યો આ ગાડીમાં છે ને નવો પંખો નાખ્યો સ્પ્લેન્ડરમાં ભાંગી જતો આમાં નવો પંખો નાખી દીધો એક અને આ એક બંધ ગાડી થઈ ગઈ છે આની છે ને ભાઈ ટાંકી ફૂટી ગઈ છે જો અહીંયા છે ને આમાં બાટલો ચડાવેલો છે આ ગાડીમાં આ બંધ થઈ ગઈ છે આની ટાંકી છે ને રિપેરિંગ કરાવવાની છે ને આ આપણી બુલેટ જો આ બુલેટ પણ બંધ થઈ ગઈ છે રાજદૂત આ મારું બીજી ચેનલ છે ને ફિશિંગ બોટ ઇન્ડિયા એ ચેનલનું આ નામ છે આમાં ટાંકીમાં લગાડી છે આ બાજુ લગાડ્યું છે અને એક આ બાજુ લગાડેલું છે જરૂર આ ગાડીમાં છે ને બેટરીનો પ્રોબ્લેમ છે આને છે ને સર્વિસમાં હમણાં દેવાનું છે બધું આ ગાડીયું હા જો છે રાજદૂત અને છે ને રિપેરિંગમાં દેવાની છે એટલે ખાલી બેટરીનો જ પ્રોબ્લેમ છે બીજો એમાં કંઈ ખાસ પ્રોબ્લેમ છે નહીં અને આમાં ખાલી એક ટાંકીનો પ્રોબ્લેમ છે અને આ એક ગાડી અમારી ચાલુ છે અને આ નવી ગાડી લીધી ને એ છે કાલે આગલા બ્લોગમાં મેં તમને બતાવી છે ને અરે જો આપણી નવી ગાડી છે 1,65,000 વાળી અને બીજી એક ગાડી અહીંયા પડી છે આ ગાડી ચાલુ છે આ સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યારે છે ને ભાઈ આ ગાડી લીધી હતી બહુ જૂની ગાડી છે આ ફેશન પ્રો છે આ ગાડીને પણ હવે છે ને સર્વિસમાં આપવી પડે કેમ કે આમાં પણ બધું છે ને ભાંગી તૂટી ગયું છે હવે અને ગાડી તો ચાલુ જ છે બધું છે ને એમાં ભાંગી તૂટી ગયું છે આજ છે ને મિત્રો લાઇટય નથી અને કંટારો છે ને બેરનો આવે છે રોટલા થઈ જાય છેલ્લો જ રહ્યો ને રોટલા થઈ જાય શાક થઈ ગયું ખાઈ લે હોઈ જવાનું લાઈટ નથી નહીં ગરમીમાં લાઇટનો સ્કાર્ફ છે ગરમીમાં હોવાનું મરાઈ જવાના છે તો મરાઈ જવાનું હાલો રોટલા ખાવા થઈ ગઈ રમત પૂરી આ નાના છોકરાની જેમ રમકડાની જેમ રમે એસવી ને રમાડવાનું હોય હા જો તારે માં તારો હાંડિયો બનાવે એસવી આલે એસવી હે જા ગાય ગા આવે હે કરતી કરતી કા અહીંયા ચોકોબાર બનાવી દો લે ચોકોબાર ગુલ્ફી બનાવી દે તારી ચોકોબાર ગુલ્ફી બનાવી દે બેન ક્વોલિટી લે ક્વોલિટી ખા ક્વોલિટી જા પડા ક્વોલિટી ક્વોલિટી ખાવી તો હાલો એમ કે બધું હા જો રોટલા ઓહો હો તવડીના માપના રોટલા કરે તવડીને હેરે હે તમને હારે કરવાનું જમવાનો ભાઈ અત્યારે સમય થઈ ગયો છે લગભગ તો 12 વાગી જશે કિરણ બધીના રોટલા ને બોટલા ને બધું કાઢી આવી આમાં નોખા છે ને બધા જમવા બેસી જાય ક્યારે બધા ન બેઠે કેમ કે આમાં લાઇટ નથી સરખો પવન કોઈને ન આવે એટલે બધા છે ને પોતપોતાની જગ્યાએ આગળ આવતા જાય ને ખાતા જાય અમે તો બહાર નીકળી ગયા તારે બહાર નીકળી જાય અને બહાર ફરિયામાં નીકળી ગયા હા તો જા પટાવ્યું ને ન્યાક ખાવા બેસી જાય બહાર ફરિયામાં નીકળી ગયા બધા ગરમી છે લાઈટ નથી એટલે ગરમી છે ચાહ છે રોટલા છે ને આમાં કાંજીનું શાક છે જો મસ્ત મજાનું આઈટમ મારો ઘર જ આવી ગયો મારી ચિંતા નથી ખાવા સમસી લેવા જવું પડશે સમસી એમાં રોગો એટલું બધું નથી ખાવું ખાય નથી લેતા ને એટલું બધું કરતા હે
એટલું બધું ખવાય? ખવાય જ જાય ને, હમ, કેમ ન ખવાય? ન ખવાય એટલું બધું. 2 રોટલા ખવાઈ જાય. ઝીંગા હે? મને નથી ભાવતું પણ હું? મને નથી ભાવતું પણ કરેણે ખાવું તો પડે ને. આ છે ને હુકેલા ઝીંગા મને નથી મજા આવતી ખાવાની. ખાવું પડે પછી ટાણે. અમને તો કાંઈ તાજા કંઈ હોય મજા ને. આવે, હું? તાજા મજા આવે છે. જાતી હોય તો ખાટી જાય, તાજા ખાવા હોય તો. આ જાવન છે મારે ખાધી કઈ જવાનું? બપોરે બપોર. તું શું ખાટી જાય? ઝીંગા પકડવા. હું? ઝીંગા પકડવા જાવન. એમ જાતો ખરી ઝીંગા તો પકડી લેતા કેવા ઝીંગા પકડે. હું પકડીને બતાવું તો. લાઈટ નથી એટલા કિરણ ને નીંદરે મસ્ત આવી ગયા. નહીં આવે નીંદરાસ. હમ? આજ નહીં આવે નીંદર. તો મિત્રો અત્યારના લગભગ તો વાગી જશે જો આગળ 4:30 થઈ જાય. તૂટેલા મોરલાને જોઈ લો. અને અમારે હવે છે ને ખાઈ પીને થોડી વખત અમે આરામ કરી ગયા તો બપોરનો યાર આરામ તો કરો થોડો તડકો બહુ હતો તડકાનું કામ તો ન થાય એટલા માટે છે ને બપોરનો થોડીક વખત આરામ કરી જતા. અને હવે અત્યારે અમે છે ને આગળ જાહુ કિરણ ને પાછા હા થઈ ગઈ હતી યાર. હવે જાવન છે અમારી નોકરી છે. 5 રૂપિયાના પાવડરમાં મિત્રો તો કેટલી ધોરી થઈ ગઈ. આમાં બીજું કંઈ છોટાડતી નથી જો મેકઅપમાં. આ બે ખાખી પાવડર છે ને એક આ મેરેલ જેવી ફેરવલવલી છે જો છે ને હવે નિસોવીને આમાંથી કાઢી લીધી ફેરવલવલી બીજું કાંઈ છે નહીં મેકઅપ. ખાલી 5 રૂપિયાનો ખર્ચો છે મારે એ પણ અઠવાડિયે મેકઅપમાં બીજું કંઈ જાજુ કરતી નથી એટલે મને ઓછો વાંધો આવે છે. બાકી તો અત્યારે જો મારે બતાવી દો મામા અહીં ના કાંઈ આવી પાવડર હાથમાં આવે કાંઈ મેકઅપ હોય તો આવે. હાલો જાવું ને હાલો. હાલો મારા કાજલ ભાભી છે ને ભાઈ તો ઘરનું કામ કરે છે. હેલો પાઉયું આવું તારે આવું તારે મને કરો. હાલો તમારે આવવાનું છે ખેતર? હાલો હાલો કાજલ ભાભી લીવરા થાય ને તો પછી આવશે. એટલે પછી ઘરનું કામ કરીએ વાસણ ને બધું ધોવાનું છે ને એ બધું નાનું કામ કરીએ. મમ્મી ને પપ્પાને આવે કે પછી વાડીએ જઈએ મને નથી ખબર. આવીએ નીચે પૂછીએ પછી થોડીએ. હાલો મિત્રો તો મસ્ત મજાની થઈ ગઈ છે જો મમ્મી બેને છે સફેદ દૂધવાળી ચા. આ તો જમા સપલે મારે તમે ધનભાઈ સંપલ લે હતા બા ના સેટી બે મારી પાસે આવતી જ નહીં. હવે ભાઈ સાબા મસ્ત મજાના પી લઈએ અને પછી જાય આપણી નોકરી ઉપર. પપ્પા ઉઠીને આવી જાઓ આ બાજુ મેદાનમાં હાલો ચા પીવા. છા પીવા. અહીંયા વાહર મસ્ત આવે જાવ ને વાવડો ખાવા તો બેર ક્યાં તમને મસ્ત મજાના આવી જાય બધા સાપ પાણી પી લે જાય સાહેબ અમારી ડ્યુટી ઉપર જવાનું તો અમારે સીધું લાકડા કાપવા અને હું અને મમ્મી છે ને ખેતર આવી જાય તો સારું લેવા માટે આવ્યા છે ગાય ભેંસ માટે. ખેતર જવાનું હતું રૂપેશભાઈ ઘરે નતા ને એટલે સારું કોઈ લેવા જાય એમ નતું એટલે મમ્મી કે પેલા છે ને સારો લઈ આવીએ. પાદરાને માહોલ એવું થયા કરે ને એટલે વરસાદ આવે ને તો પછી ધૂળ આવે એટલે હવે છે ને જો આ લીલો સારો લેવાનો છે. આ બધો આ હજી બધો નાનો સારો છે તો આમે અમારું મશીન ને કુંડો છે. આ અમારી નેરેલિયું છે બધું ફરચ્યું છે. આ બાજુ થોડીક છે થોડીક આ બાજુ છે થોડીક આ બાજુ છે. અને મમ્મી અને હું આવી છે સારો લેવા. મમ્મી પાણી ભરવાનું કહેશે તો ભાઈમાંથી થોડુંક પાણી ભરી આવું પીવા માટે. આજે છોકરા છે ને કોઈ લાવ્યો નથી નાવા માટે નગર તો આમાં તમને ખબર છે નાતા હોય. અને આ છે અમારો કૂવો જો 25 ફૂટ જેટલો છે ને ઊંડો છે. આ ઝાઝુ પાણી નહીં હોય 1.5-2 માથોડી પાણી હશે. આખો છે ને 25-30 ફૂટ જેટલું ઊંડાઈ થઈ જાય એની. તો આવી રીતનું છે તો કાંઈ નહીં. હવે આ ગાગર છે ભરી લમ પાણીની મમ્મી માટે. મસ્ત મજાનો અત્યારે લેવાઈ ગયો છે ભાઈ સારો. અને મમ્મી જો સારાને છે ને ભરે છે. આડી સારો બારો ભરી લેવું આ બધો કમ્પ્લીટલી પછી છે ને આગળ અમે જાવું ઘરે. મમ્મી સારો ભરે છે ને અમારે યશવી બેન છે ત્યાં અહીંયા છે. યશુ બેન લે શું થયું મમ્મી તો અહીંયા સારો ભરે છે. કાંટા લઈ જ બેન કાંટા લઈ જ તો હે યશુ કાંટા લઈ જ તો હે કાંટા લઈ જ તો શું કરા
ઓ ભાઈ મમ્મી સારો ભરે છે તો મમ્મી આગળ છે ને સારો ભરી લે આ બધો સારો કમ્પ્લીટલી ભરી લઈ ને અને પછી આપણે છે ને જઈએ હે હું કે કાંટા છે ના જ ને તું જસ કાંટા છે તો ખેતરથી મિત્રો આવી ગયા અત્યારે અમે લોકો ઘરે જો મમ્મી ને બધા એમ ભાવવું ધારી આવી ગયા ઓ એ લઈ લે મમ્મી ને વાહિંદા કરવા લાગે એ લઈ લે તો ભાઈ મસરા કેટલા છે જો તો ખરી મસરા ગમેણમાં છે ને આ એકલું મસરું જ છે આમ જોઉં તો ઓલો કચરો આવે ને તમે અરે જાણે પેણવો ઉડે આને શું છે સી ખાવું જ ગોગાનું ઓલું લઈ લો તો કચરો અત્યારે ભાઈ દ્યાથમું થઈ ગયું અને કિરણ પાસેથી છે ને ટી શર્ટમાંથી કૂતા ઉછળાવતો હતો સારો લઈને આવ્યો ટી શર્ટમાં કૂતા સોટી ગયા છો ને એટલે લાકડા કાપી કાઢ્યા થાકી ગયા ગરમી થઈ ગઈ ટાઢો વળી ગયો છે વાદળા એકદમ થઈ ગયા છે આમ જો કેટલા મસ્ત વાદળા થઈ ગયા છે જો ફરતા ફરતા વરસાદ આવે ને એવું એલાન જેવું થઈ ગયું છે અને મમ્મી હવે જાય ઘરે ભેંસ દોઈ લીધી માં મમ્મી મેં ભેંસ દોઈ લીધી નાનો ભાઈ આવી ગયો ને બધા કમ્પ્લીટલી ફાઇનલ અત્યારે આવી જશે ઘરે અને જો ભેંસ દોઈ લીધી છે આમાં દૂધ હશે જરૂર છે જો આમાં છે દૂધ હારી લીધા લાકડા કેમ ને થારું થાકી ગઈ કેમ તમે હારવાય લાગ્યા ની તે કઈ નેવરા હોય તે હારવાય લાગે ને કાપી દેવાના મોબાઈલ જોયા કરા એમને નેવરા હોય તે તમને હારવાય લાગે ને કાપવાય લાગે હાલી મને કે હારવા લગાય હારવાય લાગવાના હા લે હા કેમ હા તારું હારું લે ભાઈ જો તો અમે ન થાકી જાવ તમે થાકી જાવ તો હા તમે બાયું ન થાકો મેં તો મમ્મી તો હા ઢોર જીવ્યું કેમ હોય કા એ ઢોર વાહિંદા ઢહડીને ઢોર જ કહેવાય એને બીજું ને કાંઈ ન કહે કિરણ ઓય વાહિંદા ઢહડે ને એને ઢોર જ કહેવાય બીજું એને કાંઈ ન કહે તો કોણ ઢહડી જાય એમ કઈ હાલતું હોય ચાલ બાય બાય કહી દે આજનો વિડીયો પૂરો કરી નાખીએ આવજો ટાટા બાય ટાટા વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો